પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। દેશ વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે। બંને વિભાગ મળી કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે। ₹8,100માં 3 દિવસ અને 4 રાત્રિના પ્રવાસ કરાવાશે। સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઉપડશે। પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેન ચાલી રહી છે। મુસાફરોના ઘસારાને જોઈ એરલાઇન્સ દ્વારા ખાસ ફ્લાઇટ પણ ઓપરેટ કરવામાં આવી રહી છે। હવે ગુજરાત એસટી દ્વારા કુંભ મેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે। આ માટે ગુજરાત ટુરિઝમ વિભાગ સાથે મળી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે। ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા કુંભ મેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરાયું છે એમાં યાત્રિકને ₹8,100માં 3 દિવસ અને 4 રાત્રિનો પ્રવાસ કરાવાશે। પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે। પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે। 27મી જાન્યુઆરી 2025ને સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવશે। પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે। ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે। પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ તારીખ 25/1/2025થી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફત કરી શકાશે। આ વોલ્વો બસ પ્રયાગરાજ માટે શરૂ થયા બાદ પ્રવાસીઓ માટે ખૂબ જ રાહત રહેશે।